हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે આલ્કેનની શુભ શરૂઆત કરી દીધી છે, બરાબર છે। એની આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોયેલી। એમાં આપણે આલ્કેનનું દહન કરો, તમે કોઈ પણ આલ્કેનનું તમે દહન કરો, ઇવન કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું તમે દહન કરશો તો હંમેશા CO2 અને પાણી મળે અને ઉષ્મા મુક્ત થાય, અને એટલા માટે જ આપણે બધા જ આલ્કેન સંયોજનોનો ઉપયોગ ઈંધણ તરીકે આપણે કરતા હોઈએ છીએ। તો આ દહન પ્રક્રિયાને રિલેટેડ તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન છે 8મો, સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન, દહન પ્રક્રિયાઓ લખવાની છે તમારે, બરાબર છે। એક છે પહેલામાં પહેલા બ્યુટેન C4H8, બરાબર છે, બ્યુટેન। ચલો, બ્યુટેનનું અણુસૂત્ર શું કીધું ભાઈ આપણે? C4H8। આ બ્યુટેન છે, એનું તમે O2 ની હાજરીમાં દહન કરો તો હંમેશા CO2 પાણી મળે અને ઉષ્મા મુક્ત થાય। સમીકરણ બેલેન્સ કરવું હોય તો 4 કાર્બન 4 કાર્બન, હાઇડ્રોજન 8, અહીંયા 2 છે, 4 દુ 8, ઓક્સિજન 4 દુ 8 અને 4 12 છે, બરાબર છે, 4 દુ 8, એક મિનિટ, C4H10 થાય બ્યુટેન, C4H10 એટલે અહીંયા 5 દુ 10, 4 દુ 8 અને 5 13 એટલે અહીંયા 13/2 થઈ ગયું ભાઈ બ્યુટેન। બધા કયા સ્વરૂપમાં હોય ભાઈ? એની ભૌતિક સ્થિતિ લખવી હોય તો બધા વાયુ સ્વરૂપમાં હોય। ચલો, બીજું જે છે એ તમારે પેન્ટીન છે, C5H10 પેન્ટીન કહેવાય એને। ચલો ફરીથી O2 ની હાજરીમાં તમે દહન કરશો ભાઈ તો CO2G અને H2OG મળશે અને ઉષ્મા મુક્ત થશે। 5 કાર્બન 5 કાર્બન, હાઇડ્રોજન 10, 5 દુ 10, બરાબર, ઓક્સિજન 5 દુ 10 અને 5 15, 15/2, 15/2। ચલો, ત્રીજું હેક્ઝાઇન છે, હેક્ઝાઇન C6H10, બરાબર છે, હેક્ઝાઇન C6H10 થશે। ચલો ફરીથી એનું O2 ની હાજરીમાં દહન કરશો તમે તો શું મળશે ભાઈ? CO2G વત્તા H2OG વત્તા ઉષ્મા, 6 કાર્બન 6 કાર્બન, હાઇડ્રોજન 10, 5 દુ 10, ઓક્સિજન 6 દુ 12 અને 5 17, 17/2 અને ટોલ્યુઇન C7H8 આવે, આ ટોલ્યુઇન છે। એનું એકચ્યુઅલી બંધારણ તમારું આવું હોય, બેન્ઝીન રિંગ ઉપર CH3 સમૂહ દાખલ થયેલો હોય, આને પણ શું કહેવાય ભાઈ? ટોલ્યુઇન છે। આ મેં અણુસૂત્ર લખ્યું। ચલો ફરીથી છેલ્લો ચાન્સ, શું મળશે? કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરો પછી ચાહે આલ્કેન હોય, આલ્કીન હોય કે આલ્કાઇન હોય, દહન કરશો એટલે CO2 અને પાણી મળશે અને સાથે સાથે ઉષ્મા મુક્ત થશે। બેલેન્સ કરવું હોય તો કેટલા છે? 7 કાર્બન 7 કાર્બન, હાઇડ્રોજન 8, 4 દુ 8, ઓક્સિજન 7 દુ 14 અને 4 18, 9 દુ 18 કરી શકો ભાઈ આ રીતે તમે। તો આ થઈ ગયું તમારું દહન પ્રક્રિયાઓ બધી આપણે
લખી. કઈ પ્રક્રિયાઓ લખી? બધી દહન પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરી. હવે આપણે આલ્કેનનું સ્વરૂપન કન્ફર્મર બધા જોવાના છે. ચાલો, આલ્કેનનું સ્વરૂપણ. આલ્કેનનું સ્વરૂપણ અથવા કન્ફર્મરો. બરાબર છે? શું કહેવાય ભાઈ? કન્ફર્મર અથવા અણુકોણાત્મકતા. બરાબર છે? એને આપણે અણુકોણાત્મકતા પણ કહી શકીએ. અથવા અણુકોણાત્મકતા. કન્ફર્મર કન્ફર્મર. ચાલો શરૂઆત કરીએ આપણે આલ્કેનનું સંરૂપણ. હવે આપણે બધાને ખબર છે કે ભાઈ આલ્કેન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય બધા જ આલ્કેનમાં. હવે એ કાર્બન કાર્બન એકલ બંધ જે છે એનું મુક્ત પરિભ્રમણ શક્ય છે. હું તમને એક ચિત્ર બતાવું. દાખલા તરીકે આ ઇથેન છે, કદાચ તમને દેખાય તો. બરાબર, આ આડી લીટી જે છે એ કાર્બન કાર્બન બંધ છે. આ બાજુ જે ત્રણ હાઇડ્રોજન જોડાય છે કાર્બન સાથે, અને આ બાજુ પણ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. આ ઇથેનનું સ્ટ્રક્ચર છે. હવે તમે આ કાર્બન કાર્બન વચ્ચેનું બંધ જે છે એનું મુક્ત પરિભ્રમણ તમે કરી શકો છો. આ રીતે જુઓ, આને તમે આમ ફેરવી શકો છો. ખ્યાલ આવે છે? તમે આમ મુક્ત પરિભ્રમણ કરી શકો છો. બરાબર છે? તો આલ્કેનમાં શું હતું ભાઈ? આલ્કેનમાં રહેલ સીસી એકલ બંધ નું મુક્ત સીસી એકલ બંધ નું મુક્ત પરિભ્રમણ કરી શકે છે. આ રીતે જુઓ, ફરીથી આ ઇથેન છે, CH3 ઇથેન છે. હવે આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયા છે અને એ જ પ્રમાણે આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. આ સીસી એકલ બંધ છે એટલે આનું તમે મુક્ત પરિભ્રમણ કરવું હોય તો કરી શકો. પરિણામે શું થાય? આ કાર્બન સાથે જોડાયેલા આ 3 હાઇડ્રોજન અને આ કાર્બન સાથે જોડાયેલા આ 3 હાઇડ્રોજનનું અવકાશમાં સ્થાન બદલાય છે. મુક્ત પરિભ્રમણને કારણે શું થાય છે ભાઈ? અવકાશમાં પરમાણુઓની વિભિન્ન અવકાશીય ગોઠવણીઓ જોવા મળે છે. બરાબર છે? પરિણામે પરિભ્રમણ કરી શકે. પરિણામે અવકાશમાં પરમાણુઓ ભિન્ન અવકાશીય
ગોઠવણીઓ કરી શકે છે અથવા તો પરમાણુઓની ભિન્ન અવકાશીય ગોઠવણીઓ જોવા મળે છે। પરમાણુઓની ભિન્ન અવકાશીય ગોઠવણીઓ જોવા મળે છે। બરાબર છે। આવી ગોઠવણીઓને આપણે શું કહીશું ભાઈ? આવી ગોઠવણીઓને સંરૂપણ અથવા અણુકોણાત્મકતા અથવા કન્ફર્મર કહે છે। બરાબર છે। તો આવા કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણને લીધે આપણને અસંખ્ય આવા સંરૂપનો મળે છે। આમ આલ્કેનમાં રહેલ કાર્બન કાર્બન એકલ બંધ ના મુક્ત ભ્રમણને લીધે મુક્ત પરિભ્રમણ પરિભ્રમણને લીધે આપણને અસંખ્ય આવા સંરૂપો મળે છે। આ ઇથેન છે CH3 ચાલો હવે સંરૂપીય સમઘટકો જેને આપણે કન્ફર્મર કહીશું। સંરૂપીય સમઘટકો દર્શાવવા માટેની બે પદ્ધતિઓ છે। સમજો બરાબર। એક છે તમારી ન્યુમેન પ્રોજેક્શન અથવા તો ન્યુમેન પ્રક્ષેપણ। પ્રક્ષેપણ બોલો આ દ્વિપરિમાણીય છે। આ જે ન્યુમેન પ્રક્ષેપણ જે છે એ દ્વિપરિમાણીય પદ્ધતિ છે। અને બીજી જે છે સોહર્સ બરાબર છે અથવા સોહોર્સ પ્રક્ષેપણ જે ત્રિપરિમાણીય પદ્ધતિ છે। બરાબર છે ભાઈ। હવે આ ઇથેન છે જેમાં પ્રત્યેક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3 હાઇડ્રોજન જોડાયેલ છે। આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, પ્રત્યેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે। એટલે ઇથેન અણુમાં કાર્બન કાર્બન બંધ ધરીની આસપાસ મુક્ત પરિભ્રમણ કરે છે અને પરિણામે 2 કન્ફર્મરો જોવા મળે છે। બરાબર, જેમાં કાર્બન કાર્બન બંધનું મુક્ત પરિભ્રમણ થવાને લીધે
આપણને બે સંરૂપો અથવા તો કન્ફર્મરો મળે છે. કયા બે ભાઈ? તો એક ઇક્લિપ્સ્ડ અને સ્ટેગર્ડ. ગ્રસ્ત અને સંતાતરિત. બરાબર છે. ગ્રસ્ત અને શાંતરિત એમ પણ કહેવાય. શાંતરિત આપણે બોલીએ. શાંતરિત. આ ગ્રસ્તને અંગ્રેજીમાં આપણે ઇક્લિપ્સ્ડ કહીશું. ઇક્લિપ્સ્ડ અને આને સ્ટેગર્ડ કહીશું. બરાબર. શાંતરિત ને આપણે શું કહીશું ભાઈ? સ્ટેગર્ડ. અને ગ્રસ્તને શું કહીશું ભાઈ આપણે? ઇક્લિપ્સ્ડ. ચાલો, હવે આ ગ્રસ્ત અને શાંતરિત શું છે? તો હું એ બે ચિત્ર દોરી આપું. ગ્રસ્ત અથવા ઇક્લિપ્સ્ડ અને બીજું જે છે એ શાંતરિત. શાંતરિત અથવા સ્ટેગર્ડ. હું ન્યુમેન પ્રક્ષેપણથી દર્શાવું છું. બરાબર. સોહોર્સ. સોહોર્સ ચાલો આપણે ન્યુમેન પ્રોજેક્શનથી હું આ સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ્ડ સ્વરૂપને તમને દર્શાવું છું. જુઓ, સાવ સિમ્પલ છે. આ ગ્રસ્ત જે છે એમાં શું થશે? આ હાઇડ્રોજન છે અને એને સમાંતર આ રીતે હાઇડ્રોજન જોડાયેલા છે. બરાબર છે. એટલે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાને કેવી રીતે જોડાયેલા છે ભાઈ? સમાંતર. એટલે બંને હાઇડ્રોજન સમાંતર રીતે જોડાયેલા છે. અહીં બંને હાઇડ્રોજન, આ હાઇડ્રોજન હાઇડ્રોજન બંને હાઇડ્રોજન સમાંતર રીતે જોડાયેલ છે. બરાબર. અને શાંતરિતમાં શું થાય ભાઈ? અહીં હાઇડ્રોજન જે છે એકબીજાથી દૂર ગોઠવાયેલા છે. એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન દૂર ગોઠવાયેલા છે. અહીં હાઇડ્રોજન હાઇડ્રોજન એટલે કે બે હાઇડ્રોજન અહીં હાઇડ્રોજન હાઇડ્રોજન એ એકબીજાને સમાંતર રીતે જોડાયેલ છે. અહીં હાઇડ્રોજન હાઇડ્રોજન એકબીજાથી દૂર ગોઠવાયેલા છે. જો હું તમને બતાવું ફરીથી.
જો ફરીથી ભાઈ આ સપોઝ કે આ ઇથેનનો મેં અણુ લીધેલો છે, જેમાં આ જે બંધ જે છે કાર્બન કાર્બન બંધ છે. આ કાર્બન સાથે તમે જુઓ 3 હાઇડ્રોજન જોડાયેલા છે. એ જ પ્રમાણે આ કાર્બન સાથે તમે જુઓ 3 હાઇડ્રોજન જોડાયેલા છે. બરાબર, એટલે બંને કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. હવે શું થાય છે, આ જે ગ્રસ્ત જે છે ઇક્લિપ્સ જે છે એમાં જુઓ આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન સમાંતર છે. જો એક્ઝેક્ટ આમ આંગળી તમે મૂકશો તો આ સમાંતર જોડાયેલા, કોઈ પણ હાઇડ્રોજન લો, આ સમાંતર જોડાયેલા છે. તો આ સમાંતર જોડાયેલા છે. જો આમ તમે જોશો તો એક હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ બીજો હાઇડ્રોજન, આ હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ બીજો હાઇડ્રોજન તમને જોવા મળશે. આ ગ્રસ્ત થઈ ગયું. પણ સાંતરિતમાં શું થશે જુઓ, હું આ ફેરવી દઉં છું. આનું મુક્ત પરિભ્રમણ કર્યું, આ મેં ફેરવી દીધું. હવે તમે ધારીને જુઓ તો શું થશે, આ બે હાઇડ્રોજનની વચ્ચે હાઇડ્રોજન દેખાશે. કોઈ પણ બે હાઇડ્રોજનની વચ્ચે તમને હાઇડ્રોજન જોવા મળે. એટલે અહીંયા તમને સમાંતર જોવા નહીં મળે. જો આ હાઇડ્રોજન એકબીજાથી આમ દૂર જતા રહે. બરાબર, આ રીતે. બરાબર છે. તો આ તમારું કયું સ્વરૂપ થઈ ગયું ભાઈ? સાંતરિત. સાંતરિત એટલે સ્ટેગર્ડ. એટલે અહીંયા શું થાય છે ભાઈ, અહીંયા હાઇડ્રોજન જે છે આ ઇથેનમાં આ જે કાર્બન સાથે આ જે 3 હાઇડ્રોજન છે અને આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જે જોડાયા છે એ હાઇડ્રોજન આમ સમાંતર આવી જાય. બધા હાઇડ્રોજન સમાંતર આવી જાય. આ હાઇડ્રોજનને સમાંતર આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજનને સમાંતર આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજનને સમાંતર આ હાઇડ્રોજન હોય તો એને ગ્રસ્ત કહીશું. અને બે હાઇડ્રોજનની વચ્ચે આમ ત્રીજો હાઇડ્રોજન આવતો હોય, બરાબર છે, આ રીતે, તો એને સ્ટેગર્ડ કહીશું. હવે આ બેમાંથી કયું વધુ સ્વરૂપ હશે સ્થાયી ભાઈ? તો કે ભાઈ આ ઓછો સ્થાયી હશે, આ ઓછો સ્થાયી છે. બસ ઇક્લિપ્સ જે છે એ કેવો હોય ભાઈ? ઓછો સ્થાયી હોય. જ્યારે સ્ટેગર્ડ જે હોય એ કેવો હોય ભાઈ? આ વધુ સ્થાયી છે. હવે આ સ્થાયી કેમ ઓછો થયો ને અહીંયા સ્થાયી કેમ વધુ થયો? એના માટે મરોડી કોણ એક શબ્દ આવે છે, બરાબર છે, ભ્રમણ કોણ. આ જે છે ને આને ભ્રમણ કોણ અથવા મરોડી કોણ, બરાબર છે, મરોડી કોણ અથવા દ્વિતલ કોણ. દ્વિતલ કોણ પણ કહીશું. શું છે આ ભાઈ મરોડી કોણ? તો કે ભાઈ અહીંયા શું હતું મને કહો. તો અહીંયા હાઇડ્રોજન એકબીજાને સમાંતર હતા, બરાબર છે. એટલે અહીંયા સમાંતર છે. આ સ્ટેગર્ડ છે. સ્ટેગર્ડમાં શું હતા ભાઈ? કાર્બન હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન વાદળ અહીંયા એકબીજાથી દૂર છે, અહીંયા સમાંતર છે. હાઇડ્રોજન અહીંયા વચ્ચોવચ્ચ શું હોય ભાઈ? કાર્બન હોય. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, બીજા પાછળની બાજુ કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન છે. હવે એક કામ કરીએ, પહેલાં આ જે મેં જે સ્વરૂપ જે બતાવ્યું એ ન્યુમેન પ્રોજેક્શન પ્રમાણે મેં બતાવ્યું, જે દ્વિપરમાણુય પદ્ધતિ છે. ત્રિપરમાણુય પદ્ધતિમાં શું કરીશું ભાઈ? તો કે ભાઈ આ રીતે જો આ હાઇડ્રોજન ને સમાંતર આ હાઇડ્રોજન આવ્યું, સમજો બરાબર, બરાબર છે ભાઈ. જો 3 કલરથી ભાઈ આ હાઇડ્રોજનને સમાંતર આ હાઇડ્રોજન આવ્યું છે. પછી આ હાઇડ્રોજનને સમાંતર આ હાઇડ્રોજનને સમાંતર આ હાઇડ્રોજન છે. અને આ હાઇડ્રોજનને સમાંતર આ હાઇડ્રોજન છે. તો આ સમાંતર આ કયું સ્વરૂપ થઈ ગયું ભાઈ? તમારું ગ્રસ્ત.
ગ્રસ્ત, ઇક્લિપ્સ્ડ. બરાબર છે. અહીંયા દરેક ખૂણા ઉપર શું છે બરાબર સમજજો. દરેક ખૂણા ઉપર અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, અહીંયા કાર્બન છે. તો આ હાઇડ્રોજન, આ બે હાઇડ્રોજન સમાંતર, આ બે હાઇડ્રોજન સમાંતર છે. થોડું કામ કરીએ. આ બે એકબીજાને સમાંતર છે અને આ હાઇડ્રોજન એકબીજાને સમાંતર થઈ ગયા ભાઈ. આ થઈ ગયું તમારું ગ્રસ્ત. હવે સાંતરિતમાં શું થશે ભાઈ? આપણે આ રીતે હાઇડ્રોજન એકબીજાથી કેવી રીતે ગોઠવાયેલા છે ભાઈ? દૂર ગોઠવાયેલા છે. આ રીતે થઈ. આ બધા હાઇડ્રોજન, આ જો આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે. આ એકબીજાથી કેવી રીતે ગોઠવાય છે ભાઈ? દૂર ગોઠવાયેલા છે. આ થઈ ગયું તમારું સાંતરિત. સાંતરિત અથવા તો સ્ટેગર્ડ. હવે આ જે સાપેક્ષ સ્થાયીતાની આપણે વાત કરવી હોય ભાઈ, સાપેક્ષ સ્થાયીતાની વાત કરવી હોય તો આ જે સ્ટેગર્ડ ફોર્મ જે છે, આ સ્ટેગર્ડમાં શું છે ભાઈ? તો કે ભાઈ કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોન વાદળ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય છે. આમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું જે અંતર જે છે એ મહત્તમ અંતરે ગોઠવાયેલા છે વાદળો. એટલે એ વાદળમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે છે. બરાબર છે. અપાકર્ષણ ઓછું લાગે છે, આકર્ષણ વધુ લાગે છે, સ્થાયીતા વધી જાય છે. જ્યારે અહીંયા શું થાય છે? કાર્બન હાઇડ્રોજનનું જે ઇલેક્ટ્રોન વાદળ જે છે એ આની સાપેક્ષમાં નજીક આવી જાય છે. એટલે અહીંયા અપાકર્ષણ શું થઈ જાય છે ભાઈ? વધી જાય છે. મરોડી કોણ, અહીંયા મરોડી કોણ જે છે એ મહત્તમ થઈ જાય છે. માટે એની સ્થાયીતા શું થઈ જાય છે ભાઈ? ઓછી થઈ જાય છે. બરાબર સમજજો ભાઈ. એટલે આપણે શું કરીશું ભાઈ? સાંતરિત સ્વરૂપમાં કાર્બન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વાદળ દૂર હોવાથી, મહત્તમ અંતરે હોવાથી તેમાં પારસ્પરિક અપાકર્ષણ બળ ઓછું લાગે. પારસ્પરિક અપાકર્ષણ બળો ઓછા લાગે છે. આથી તેની સ્થિરતા વધે છે. જ્યારે ગ્રસ્ત સ્વરૂપમાં કાર્બન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વાદળો નજીક ગોઠવાયેલ હોવાથી તેમાં પારસ્પરિક અપાકર્ષણ બળો કેવા લાગે? અપાકર્ષણ બળો વધુ લાગે છે. આથી તેની સ્થિરતા ઓછી હોય છે. એની સ્થિરતા ઓછી હોય છે. આની સ્થિરતા વધુ હોય છે. આમાં મરોડી કોણ? મરોડી કોણ એટલે આ હાઇડ્રોજન આગળની બાજુ જે
કાર્બન જે જોડે છે એની સાથે હાઇડ્રોજન અને પાછળની બાજુ જે કાર્બન છે એની સાથેનો હાઇડ્રોજન, એની વચ્ચેના ખૂણાને આપણે શું કહીશું ભાઈ? મરોડી કોણ. એટલે ઇલેક્ટ્રોન વાદળો વચ્ચેની આવી અપાકર્ષી પારસ્પરિક ક્રિયા, બરાબર છે, જે સ્વરૂપણની સ્થાયીતાને શું કરે છે ભાઈ? અસર કરે છે, જેને આપણે મરોડી કોણ કહીશું. એટલે એમાં મરોડી કોણ ન્યૂનતમ હોય આમાં, અને આમાં મરોડી કોણ મહત્તમ હોય. મરોડી કોણ કેવું હોય ભાઈ? મહત્તમ હોય. ક્લિયર ભાઈ? એટલે મરોડી કોણ કોને કહેવાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન વાદળો વચ્ચેની, ઇલેક્ટ્રોન વાદળો વચ્ચેની અપાકર્ષી પારસ્પરિક ક્રિયાને કારણે આપણે શું મળે છે? સ્વરૂપો મળે છે. વચ્ચેની અપાકર્ષી પારસ્પરિક ક્રિયા જે સ્વરૂપણની સ્થાયીતાને, અસર કરે છે, જેને મરોડી કોણ કહીશું. આપણે. સાવ સિમ્પલ છે. એક મિનિટ. એને આને મરોડી વિકૃતિ કહીશું. બરાબર? પારસ્પરિક ક્રિયાને કારણે મરોડી કોણ વધારે મળે, ઓછો મળે, બરાબર છે. એટલે મરોડી વિકૃતિની માત્રા કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણ કોણ ઉપર આધાર રાખે છે, જેને આપણે દ્વિતલ અથવા તો મરોડી કોણ કહીશું. સ્થિરતાનો આધાર ટૂંકમાં આ ઇલેક્ટ્રોન વાદળો વચ્ચે રહેલા અપાકર્ષણ બળોને કારણે થતા હોય છે. ક્લિયર દોસ્તો? સાવ સિમ્પલ છે. તો યાદ રાખજો, આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે શું હોય ભાઈ? એકલ બંધ છે. એ એકલ બંધનું મુક્ત પરિભ્રમણ થાય છે. મુક્ત પરિભ્રમણ થતું હોવાને કારણે કાર્બન સાથે જોડાયેલા પરમાણુ કે સમૂહનું અવકાશમાં એની ગોઠવણી વિભિન્ન જુદી જુદી જોવા મળે છે, જેને આપણે સંરૂપણો કહીશું. બે પ્રકારના સંરૂપણો છે, ગ્રસ્ત અને સાંતરિત. સાંતરિતમાં શું હોય ભાઈ? તો કે ભાઈ એમાં કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન એકબીજાથી દૂર ગોઠવાયેલા છે, એ વધુ સ્થાયી હોય. એમાં મરોડી કોણ એકદમ ઓછામાં ઓછો હોય. જ્યારે ગ્રસ્ત ઇક્લિપ્સમાં શું હોય? કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન એકબીજાને સમાંતર રીતે ગોઠવાઈ જાય છે. પરિણામે શું થાય છે? એમાં સ્થિરતા ઓછી થઈ જાય છે અને મરોડી કોણ મહત્તમ થઈ જાય છે. આ ન્યુમેન પ્રોજેક્શનથી દ્વિપરિમાણીય રીતે તમારે આ આકૃતિ બતાવી શકો. આ સોહર્સ પદ્ધતિમાં ત્રિપરિમાણીય રીતે બતાવી શકો છો. બરાબર છે? આમાં એકબીજાથી દૂર ગોઠવાયેલા છે. એટલે અહીંયા કાર્બન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે ઓછું અપાકર્ષણ લાગે છે, વધુ સ્થાયી થઈ જાય છે. અહીંયા કાર્બન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વાદળ એકબીજા નજીક આવી જાય છે, અપાકર્ષણ વધી જાય છે, સ્થિરતા ઘટી જાય છે. ઓકે દોસ્તો, તમારે બીજું ઉદાહરણ તમારે લેવું હોય તો પણ તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. દાખલા તરીકે આ મેં જે ઇથેન બતાવ્યું, બરાબર છે, એ જ પ્રમાણે આજે આપણે ઇથેન જે લીધું ને એની જગ્યાએ જુઓ, હું આમ પણ લઉં, બ્યુટેન CH3
CH2 CH2 CH3 તો આ મેં બ્યુટેન લીધું ભાઈ. બોલો મારે એના દોરવા હોય સ્ટ્રક્ચર્સ ગ્રસ્ત અને સાંતરિત તો શું કરીશું ભાઈ? જુઓ આ રીતે આ કાર્બન છે, એની સાથે જો એક CH3 જોડાયેલો છે અને 2 હાઇડ્રોજન છે. અને આજે આ કાર્બન જે છે આ કાર્બન સાથે આની પાછળ કાર્બન હોય, બરાબર છે? તો એમાં શું છે ભાઈ? જો આ CH3 અહીંયા સમાંતર જોડાઈ જવું, CH3 H બરાબર છે? તો આ થઈ ગયું તમારું ગ્રસ્ત ઇક્લિપ્સ. બરાબર છે? ઇક્લિપ્સ બંધારણ થઈ ગયું. અને સ્ટેગર દોરવું હોય તો આ CH3 H અને અહીંયા એક્ઝેક્ટ આ રીતે CH3 H આ થઈ ગયું તમારું સાંતરિત સ્ટેગર. આ કેવું હોય ભાઈ? સ્ટેગર વધુ સ્થાયી હોય, આ ઓછું સ્થાયી. આ બંને એકબીજામાં રૂપાંતર થવા માટે કેટલી ઉર્જા જોઈએ ભાઈ? તો કે ભાઈ 12.5 કિલો જૂલ ઉર્જા જોઈએ. બંને સ્વરૂપોને એકબીજામાં રૂપાંતર થવા માટે 12.5 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા જોઈએ છે. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે કોઈ પણ આલ્કેન માટે ગ્રસ્ત અને સાંતરિત એટલે કે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ સ્વરૂપો તમારે દોરવા હોય તો તમે દોરી શકો છો. આવા ઇથેનના જે વિવિધ સ્વરૂપો જે છે એને અલગ કરી શકાય નહીં. આ સ્વરૂપોને અલગ કરી શકાય નહીં. બરાબર છે? અલગ કરી શકાય નહીં. બરાબર છે? સ્ટેગર ઇક્લિપ્સને પછી આવા સ્ક્યુ છે, ધૂણી છે, બરાબર, જુદા જુદા સ્વરૂપો છે, બરાબર છે? એને આપણે એકબીજાથી અલગ કરી શકતા નથી. તો આ ઇથેનના 2 સ્વરૂપ જોયા, ઇક્લિપ્સ અને સ્ટેગર. એ જ પ્રમાણે આ બ્યુટેનના 2 સ્વરૂપ તમે જોયા, ઇક્લિપ્સ અને સ્ટેગર. ક્લિયર દોસ્તો? ચાલો હવે થોડાક આગળ જઈ રહ્યા છે આપણે. આલ્કેન અહીંયા કમ્પ્લીટ થાય છે. આલ્કિનથી શુભ શરૂઆત કરીએ છીએ આપણે. આલ્કિન, બોલો આલ્કિનમાં તમને બધાને ખબર છે ઓછામાં ઓછો એક શું હોય ભાઈ? દ્વિબંધ હોય. ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય. એક કરતાં વધારે પણ દ્વિબંધ હોઈ શકે, પણ ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો એને આપણે શું કહીશું ભાઈ? આલ્કિન. ચલો તો પહેલા તો આલ્કિન સંયોજનોની આપણે સામાન્ય માહિતી મેળવી લઈએ. આલ્કિન સંયોજનો, ચલો એમાં શું હોય ભાઈ? 2 કાર્બન વચ્ચે
બે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય છે. એક શું હોય ભાઈ? દ્વિબંધ હોય છે. પછી તેઓ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આલ્કેન જ સંતૃપ્ત છે, બાકીના બધા આલ્કીન આલ્કાઇન બધા અસંતૃપ્ત છે, એટલે આ અસંતૃપ્ત છે. બરાબર છે. ચલો એનું સામાન્ય સૂત્ર CnH2n છે. દાખલા કે n બરાબર 2 લો તો C2H4, ઇથિન 3 લો તો C3H6, પ્રોપીન. તમને બધાને ખબર છે બરાબર. ચલો એમાં કાર્બન પરમાણુ કયા સંકરણમાં હોય ભાઈ? sp2 સંકરણમાં. દ્વિબંધ થી જોડાયેલ કાર્બન sp2 સંકરણમાં હોય છે. sp2 સંકરણમાં હોય છે. ચલો કેવી રીતે ભાઈ? આપણે દાખલા તરીકે ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 માં આપણે વાત કરી લઈએ. જો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એની ઇલેક્ટ્રોન આપણે આમ લખાય ઉત્તેજિત અવસ્થામાં. થઈ ગયા ઉત્તેજિત અવસ્થામાં. ચલો sp2 સંકરણ છે. ચલો sp2 સંકરણ હોવાથી શું થાય? એક કાર્બનની એક s અને બે p કક્ષક વચ્ચે સંમિશ્રણ થવાથી સમાન શક્તિ ને સમાન આકાર ધરાવતી આવી 3 sp2 સંકર કક્ષકો મળે. આ એક કાર્બનની 3 sp2 સંકર કક્ષકો છે. ચલો બે કાર્બન છે ઇથિનમાં. ચલો આ બીજા કાર્બનની આ 3 sp2 સંકૃત કક્ષકો થઈ ગયા ભાઈ. હવે શું થાય છે? આ કાર્બનની એક sp2 ને આ કાર્બનની એક sp2, એની વચ્ચે સહસંયોજક બંધ સિગ્મા બંધ બને છે. હવે આ કાર્બનની 2 sp2 બાકી છે, આ કાર્બનની 2 sp2 બાકી છે. એ ટોટલ 2 અને 2 4 sp2 સાથે આ 4 હાઇડ્રોજનની 1s કક્ષક, 4 હાઇડ્રોજનની 1s કક્ષક સિગ્મા બંધથી જોડાઈ જાય છે. કયા બંધથી જોડાઈ જાય છે ભાઈ? આ સિગ્મા બંધથી જોડાઈ ગઈ. આ બધા સિગ્મા બંધ બને. હવે આ કાર્બનની આ 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. આ કાર્બનની 2pz કક્ષક છે. આ બીજા કાર્બનની પણ આ 2pz છે. એ 2pz માં આ કાર્બનની 2pz માં એક ઇલેક્ટ્રોન, આ કાર્બનની 2pz માં એક ઇલેક્ટ્રોન. એ 2pz વચ્ચે સંમિશ્રણ થવાથી બંધ ધરીથી દૂર કયો બંધ બને છે ભાઈ? પાઈ બંધ બને છે. બંધ ધરીથી દૂર એટલે 2pz કક્ષકથી કયો બંધ બને છે ભાઈ? પાઈ બંધ બને છે. એટલે આને આપણે આમ લખવું હોય તો આમ તમે લખી શકો. જો આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ, આ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ, આ એક પાઈ બંધ, આ કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ, આ બધા સિગ્મા બંધ છે.
એટલે ઇથેનમાં 5 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ બને છે, 1 પાઈ બંધ બને છે। ક્લિયર ભાઈ? ચલો પછી એમાં તમારે કોણ લખવા હોય તો આ જે HCH બંધ કોણ જે છે એ 116.6 ડિગ્રી છે, 116.6 ડિગ્રી છે। આ જે કોણ જે છે HCC, આ જે કોણ જે છે એ 121.6 છે, 7 રાખો, 121.7 ડિગ્રી છે। કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ અને આમાં ડબલ બંધ લંબાઈ છે। દ્વિબંધ લંબાઈ કેટલી છે ભાઈ? 134 પિકોમીટર છે। તમને ખબર છે એકલ બંધ લંબાઈ 154 હતી, આ દ્વિબંધ લંબાઈ 134 પિકોમીટર છે અને દરેક કાર્બન હાઇડ્રોજન એકલ બંધ લંબાઈ 110 પિકોમીટર છે, 110 પિકોમીટર છે। ક્લિયર ભાઈ? હવે આપણે ખબર છે કે આ પાઇપ બંધ કેવા હોય ભાઈ? નિર્બળ હોય, એ સરળતાથી શું થઈ જાય? તૂટી જાય। એટલે પાઇપ બંધના 2 ઇલેક્ટ્રોન શું થઈ જાય? મુક્ત થઈ જાય। ઇલેક્ટ્રોન શું થઈ જાય? મુક્ત થઈ જાય। એટલે આવા સંયોજનોને આપણે નિર્બળ બંધિત ગતિશીલ ઇલેક્ટ્રોનના સ્ત્રોત પણ કહેવાય। આલ્કીનમાં આલ્કીન સંયોજનમાં રહેલ નિર્બળ પાયબંધ સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે। આથી આલ્કીન સંયોજનોને આપણે શેના સ્ત્રોત તરીકે કહીએ છીએ ભાઈ? નિર્બળ બંધિત ઇલેક્ટ્રોન, નિર્બળ બંધિત ગતિશીલ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના સ્ત્રોત પણ કહે છે। એટલે આલ્કીન સંયોજનો શેના તરીકે ઓળખાય છે ભાઈ? ઇલેક્ટ્રોનના સ્ત્રોત તરીકે ઓળખાય છે। એટલે એ ઇલેક્ટ્રોન ઇઝીલી શું કરે ભાઈ? આપી દે છે। એટલે જે સંયોજનો અથવા તો જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોનની શોધમાં હોય તેઓ સરળતાથી આલ્કીન સંયોજન ઉપર હુમલો કરે છે અને એની પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લે છે। જે પ્રક્રિયકો કે સંયોજનો ઇલેક્ટ્રોનની શોધમાં હોય એટલે પોતાની પાસે ઇલેક્ટ્રોન કેવા હોય ભાઈ? ઓછા હોય તેવા સંયોજનો શું કરશે ભાઈ? શોધમાં હોય તેઓ આલ્કીન ઉપર હુમલો કરે છે। આલ્કીન સંયોજન ઉપર શું કરે ભાઈ? હુમલો કરે છે, બરાબર છે। આવા પ્રક્રિયકોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહીશું। આવા પ્રક્રિયકોને, આ જે પ્રક્રિયકો જે છે ને એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો। ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એટલે જે ઇલેક્ટ્રોન
શું કરે છે ભાઈ? મેળવે છે, જેને ઇલેક્ટ્રોન માટે આકર્ષણ વધારે છે. ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? મેળવે છે, સ્વીકારે છે. એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહીશું. એટલે યાદ રાખજો દોસ્તો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એટલે જે પ્રક્રિયકો આલ્કિન સંયોજન પાસેથી, આલ્કિન સંયોજનોના જે કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ હતો, પાઇબંધ હતો, એ પાઇબંધ ઇઝીલી તૂટી જાય છે, એની પાસેથી એ સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? મેળવે છે. એટલે ટૂંકમાં જે પ્રક્રિયકો આલ્કિન સંયોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે એવા પ્રક્રિયકોને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહીશું. બરાબર છે ભાઈ? હવે તમને આ વસ્તુ પણ ખબર છે કે ભાઈ એકલ બંધ કરતાં દ્વિબંધ કેવો હોય ભાઈ? એક બંધ કરતાં દ્વિબંધને તોડવા માટે શક્તિ વધારે આપવી પડે. એટલે એકલ બંધ કરતાં દ્વિબંધની બંધ એન્થાલ્પી, બંધ ઉર્જા વધુ હોય છે. દાખલા તરીકે કાર્બન કાર્બન એકલ બંધ અને દ્વિબંધ એન્થાલ્પી કોની વધારે હશે ભાઈ? દ્વિબંધની વધારે હશે, એકલ બંધની ઓછી હશે. એકલ બંધ જે છે 384 છે અને આ 461. કિલો જૂલ પ્રતિ મોલ છે. એકલ બંધ કેટલી કીધી ભાઈ? 384 અને દ્વિબંધ લંબાઈ 681 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે એક બંધ કરતાં દ્વિબંધને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. એટલે એકલ બંધ લંબાઈ કરતાં, એકલ બંધ ઉર્જા કરતાં કાર્બન કાર્બન એકલ બંધને તોડવા માટે ઓછી ઉર્જા જોઈએ, 384 જોઈએ, પણ દ્વિબંધને તોડવા માટે એનાથી વધારે, 384 ની જગ્યાએ 681 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જાની જરૂર પડે છે. તો આ આલ્કેન સંયોજનોનું આપણે સંયોજનોનું બંધારણ અને એની સામાન્ય માહિતી આપણે જોઈ. બરાબર છે ભાઈ? આવતી વખતે આપણે એનું નામકરણ છે, એના સમઘટકો છે, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.